સમાચારનો અવાજ। ભરૂચ જિલ્લાના પાલી સ્થિત હજરત સૈયદ દફતર અલી બાવા સરકારની મશહૂર દરગાહ શરીફ પર 47માં સંદલ શરીફનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં અકીદમંદો ઉમટી પડ્યા હતા। ભરૂચ જિલ્લાના પાલી સ્થિત હજરત સૈયદ દફતર અલી બાવા સરકારની મશહૂર દરગાહ શરીફ પર અનુયાયીઓની હાજરીમાં 47માં સંદલ શરીફનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી હતી। અસરની નમાજ બાદ દરગાહના ટ્રસ્ટીઓ દ્વારા સુપ્રસિદ્ધ આસ્થાના પર પરંપરાગત રીતે સંદલ શરીફનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ સંદલ શરીફના પ્રસંગે હજરત સૈયદ દફતર અલી સરકારના આસ્થાન પર મોટી સંખ્યામાં અકીદમંદો ઉમટી પડ્યા હતા। સંદલ શરીફનું જુલુસ દરગાહ પાસેથી આલિમો તેમજ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જે જુલુસ સલાતો સલામના પઠાણ સાથે દરગાહ શરીફ પર પહોંચ્યું અને દરગાહ શરીફ પર પહોંચી દરગાહના શરીફના સંકુલમાં આવેલી મસ્જિદના ખતીબો ઇમામ મૌલાના હુસેન સાહેબ તેમજ અન્ય સૈયદ સાદતોના હસ્તે સંદલ શરીફ ચડાવવામાં આવ્યો હતો। ટ્રસ્ટીઓ તેમજ સાદતોના મુબારક હાથોથી ફૂલ, ચાદર અને ગેલાબ ચડાવવામાં આવ્યા હતા। સાથે સાથે અકીદમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ ચડાવી ફેજિયાબ થયા હતા। અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન બાદ દેશમાં સલામતી અને ભાઈચારો બની રહે તે માટે દુઆ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે મસ્જિદના ઇમામ સાહેબ, ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। માંચથી મોહસિન કારાનો રિપોર્ટ।